જુઓ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 8 જેનું નામ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. તો આ પાઠનો હું તમને ટૂંકો પરિચય આપી દઉં કે આ પાઠમાં ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુસેનાના લડાકુ પ્લેનના પાયલટના જીવનના એક દિવસનું વર્ણન કરવામાં આવ્યું છે. પાઠનું નામ જ એવું છે કે લડાકુ પ્લેનના પાયલટના જીવનનો એક દિવસ. તો જુઓ તો કેવું વર્ણન આપેલું છે. ટૂંકમાં તમને કહું કે વહેલી સવારથી જ ફરજ પર તૈનાત એક સૈનિક સમગ્ર દિવસ દરમિયાન સતત દોડધામ કરતો રહે છે. તેનો ચિતાર આ પાઠમાં રજૂ કરવામાં આવ્યો છે. ફાઇટર પ્લેન એટલે કે લડાકુ વિમાન ઉડાડનાર એક પાયલોટ દિવસ દરમિયાન કેટલા જોખમોનો સામનો કરે છે તથા તેમની કામ કરવાની પદ્ધતિઓ વિશે આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય વાયુસેના વિશે જાણીએ, તેની કાર્યપ્રણાલી વિશે સમજીએ, તેમજ દેશના રક્ષણ માટે સૈનિકો જે જોખમ ઉઠાવતા હોય છે તે બધી જ બાબતોથી બધા જ વિદ્યાર્થીઓને માહિતગાર કરવાનો આ પાઠનો મુખ્ય હેતુ છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. રેડ નું નામ છે MiG-21. શું કહે છે? આ MiG વિમાન તમને ચિત્રમાં આપેલું છે કે it is 5 o'clock on a cold February morning. ઠંડા ફેબ્રુઆરીના સવારના 5 વાગ્યા છે. વિંગ કમાન્ડર KS સુરેશ steps into a staff car. વિંગ કમાન્ડર KS સુરેશ સ્ટાફની ગાડીમાં બેસે છે. વિંગ કમાન્ડર એક હોદ્દો આપેલો છે, ભારતીય વાયુસેનાનો એક હોદ્દો છે. That will take him to an airbase of India's western sector. એટલે કે આ ગાડી તેમને ભારતના પશ્ચિમ વિભાગના હવાઈ મથકે લઈ જશે. તો અહીંયા એરબેઝ નો મતલબ થશે હવાઈ મથક. The black car passes through barrack types houses and stops at an Air Force security gate. કે કાળી ગાડી બેરેક જેવા મકાનો પાસેથી પસાર થાય છે. બેરેક જેવા મકાનો એટલે કે સૈનિકોના રહેવા માટેના મકાનો, એને આપણે કહીશું બેરેક. એવા મકાનો પાસેથી પસાર થાય છે અને એરફોર્સ એટલે કે વાયુ દળના સુરક્ષા દરવાજા પાસે આવીને ઊભી રહે છે. સિક્યુરિટી ગેટ એટલે કે સુરક્ષા દરવાજો. A uniform guard recognize સુરેશ. યુનિફોર્મ એટલે કે ગણવેશ પહેરેલ ચોકીદાર સુરેશને ઓળખે છે. and salutes him smartly. અને રૂઆબથી તેમને સલામ કરે છે. સેલ્યુટ એટલે કે સલામ કરવું. Behind the gate stand MiG of IAF squadrons.
દરવાજાની પાછળ IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતીય વાયુસેના સ્ક્વોડ્રનના MiG ઉભા છે. each under a different commander. દરેક સ્ક્વોડ્રન જુદા જુદા કમાન્ડરના સંચાલન હેઠળ છે. KS સુરેશ, Col S Cookie, commands 321 squadron. KS સુરેશ, જેને કુકી કહેવામાં આવે છે, એટલે કે તેને કુકીના નામે ઓળખવામાં આવે છે, તે 321 સ્ક્વોડ્રનનું સંચાલન કરે છે. એટલે કે KS સુરેશનું ઉપનામ આપણને અહીંયા શું આપેલું છે? કુકી આપેલું છે. At 5:20 AM, Cookie is in a flight planning room. કે સવારે 5:20 કુકી ઉડ્ડયનના આયોજન ખંડમાં છે. ફ્લાઇટ પ્લાનિંગ રૂમ એટલે કે ઉડ્ડયનના આયોજન ખંડ. There are maps and identification charts on the walls. કે દિવાલો ઉપર નકશાઓ અને સ્થળ નિર્દેશ કરતા ચાર્ટ લગાવેલા છે. મેપનો મતલબ થશે નકશા અને આઈડેન્ટિફિકેશન ચાર્ટ એટલે કે સ્થળ નિર્દેશ કરતા ચિત્રો અથવા તો ચાર્ટ. Today's order for Cookie is કે કુકી માટે આજનો ઓર્ડર છે. કયો ઓર્ડર છે? તો જુઓ તો an air strike at Batla, Punjab at 7 AM. કે સવારે 7 વાગે પંજાબના બાટલા ખાતે હવાઈ હુમલો કરવાનો છે. એર સ્ટ્રાઇક એટલે કે હવાઈ હુમલો. He will lead a two-plan formation against enemy 17th Armored Brigade of a hostile country. દુશ્મન દેશના 17મા સશસ્ત્ર દળ આર્મડ બ્રિગેડ એટલે કે સશસ્ત્ર દળ, તે દુશ્મન દેશના 17મા સશસ્ત્ર દળ સામે તેઓ 2 વિમાનના ગોઠવણનું સંચાલન કરશે. કુકી શું કરશે કે દુશ્મન દેશના હોસ્ટાઇલ કન્ટ્રી એટલે કે દુશ્મન દેશના 17મા સશસ્ત્ર દળની સામે તે 2 વિમાનના ગોઠવણનું સંચાલન કરશે. This mission is assigned by command headquarters. કમાન્ડ હેડક્વાર્ટર્સ એટલે કે લશ્કરી વડુ મથક. આ કાર્ય તેમને લશ્કરી વડા મથકમાંથી સોંપવામાં આવ્યું છે. વોર ટાઈમ કન્ડિશન્સ આર પ્રેક્ટિસ એઝ એક્ચ્યુઅલી એઝ પોસિબલ. કે યુદ્ધ સમયની પરિસ્થિતિઓની તાલીમ શક્ય એટલી વાસ્તવિક લેવામાં આવે છે. On this day, Cookie is too busy to worry about the risk. કે આ દિવસે કુકી જોખમો વિશે ચિંતા કરી શકે તેટલો વ્યસ્ત હોતો નથી. He calls the meteorological officer to get the weather report. મેટ્રોલોજીકલ ઓફિસર એટલે કે હવામાન અધિકારી અને વેધરનો મતલબ થશે હવામાન. કે તે હવામાનનો રિપોર્ટ મેળવવા માટે તે હવામાન અધિકારીને સંપર્ક કરે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી રિપોર્ટ શું આવે છે કે thick clouds at 550 meters. કે 550 મીટર ઉપર ગાઢ વાદળો છે. થીક ક્લાઉડ્સ એટલે કે ગાઢ વાદળો.
વિઝિબિલિટી 5 કિલોમીટર્સ, કે 5 કિલોમીટર સુધી જોઈ શકાય તેવું હવામાન છે. A haze at 400 meters, 400 મીટરે ધુમ્મસ છે. હેઝ નો મતલબ થશે ધુમ્મસ. વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર અવર, કે 15 કિલોમીટરની ઝડપે ફૂંકાતો પશ્ચિમનો પવન છે. એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ, અને થોડો તોફાની પવન છે. એર ડિસ્ટર્બન્સ એટલે કે તોફાની પવન અથવા તો તોફાની હવા. નાવ માર્કર પેન્સ, rulers, protractors and compasses are waiting for him on a long wooden table. Long wooden table એટલે કે લાંબુ લાકડાનું ટેબલ, કે હવે લાકડાના એક લાંબા ટેબલ ઉપર કઈ વસ્તુ આપેલી છે? માર્કર પેન, પછી રૂલર એટલે કે ફૂટપટ્ટી, પ્રોટ્રેક્ટર એટલે કે કોણ માપક, અને કંપાસીસ એટલે કે હોકાયંત્ર તેની રાહ જોઈ રહ્યા છે. કોકી ટેક્સ આઉટ અ મેપ ફ્રોમ ધ શેલ્ફ. કુકી અભરાઈ પરથી એક નકશો લઈને આવે છે. શેલ્ફ એટલે કે અભરાઈ. એન્ડ ચોક આઉટ ધ પાથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન, અને વિમાનનો માર્ગ અને ગતિ ચોક આઉટ એટલે કે નિર્દેશ કરે છે. ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન, 1 કલાકમાં તો કાર્યની યોજના તૈયાર થઈ જાય છે. ધેન હી ગોઝ ટુ અનધર રૂમ, પછી તેઓ બીજા ખંડમાં જાય છે. એન્ડ ડિસ્કસીસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર, અને લશ્કરી અધિકારી સાથે લક્ષ્યની ચર્ચા કરે છે. અહીંયા આર્મી ઓફિસરનો મતલબ થશે લશ્કરી અધિકારી. સ્ક્વાડ્રન લીડર બંડલ, ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. તો સ્ક્વાડ્રન લીડર બંડલ ત્યાગી ત્યાં હાજર છે. કે જેમ KS સુરેશનું ઉપનામ કુકી હતું, એમ અહીંયા ત્યાગીનું ઉપનામ શું આપવામાં આવેલું છે? તમને બંડલ આપવામાં આવેલું છે. સુરેશને બધા શું કહે છે? કુકી કહે છે, અને ત્યાગીને બધા બંડલ કહે છે. એટલે કે એ પણ ત્યાં હાજર છે. હી ઇઝ કુકીઝ વિંગમેન ઓન ધીસ ટ્રીપ. તેઓ આ સફરમાં કુકીના વિંગમેન છે. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝીસ રેન્ક મીન્સ નથિંગ, કે આવી કવાયતો દરમિયાન હોદ્દાનું કોઈ મહત્વ હોતું નથી. રેન્ક એટલે કે હોદ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે આગળનો પાઠ ભણીશું.